અગાસી ઉપર સવારના સૂરજના આછા કિરણો પથરાયા હતા. પક્ષીઓનો કલરવ ચારે બાજુ ગુંજી રહ્યો હતો. એ જ શાંત અને સુખદ વાતાવરણમાં જસ્ટિસ ત્રિવેદી હાથમાં અખબાર લઈને બેઠા હતા. તેમના સફેદ વાળ અને ચહેરા પરની કરચલીઓ તેમનો લાંબો અને પ્રામાણિક જીવનનો અનુભવ દર્શાવતી હતી. 20 વર્ષ સુધી જજની ખુરશી ઉપર બેસીને તેમણે અગણિત કેસોમાં નિષ્પક્ષ ચુકાદા આપ્યા હતા. તેમના નિર્ણય હંમેશા કાયદાના શાસન અને નૈતિકતા ઉપર આધારિત હતા. ક્યારેય ધન કે પ્રભાવથી પ્રભાવિત થયા નહોતા. થોડી વારમાં તેમનો પુત્ર વિકાસ કોફીનો કપ લઈને ત્યાં આવ્યો. વિકાસ એક સફળ અને પ્રખ્યાત વકીલ હતો. તેણે પોતાનું નામ અને કીર્તિ મોટી મોટી કંપનીઓના કેસો લડીને કમાઈ હતી. તેના માટે જીવનમાં સફળતાનો અર્થ પૈસા અને પદવી હતો, જે તેના પિતાના સિદ્ધાંતોથી તદ્દન વિપરીત હતો. પપ્પા, તમે આખો દિવસ આ અખબાર વાંચીને અને નિવૃત્ત લોકો સાથે બેસીને શું કરો છો? તમે તમારી કારકિર્દીના ટોચ ઉપર હતા અને નિવૃત્તિ પછી સાવ નવરા થઈ ગયા છો. વિકાસે કોફીનો કપ પપ્પાના હાથમાં મૂકતા કહ્યું. જસ્ટિસ ત્રિવેદીએ સ્મિત કર્યું. નવરો? વિકાસ, હું ક્યાં નવરો છું? સવારે વહેલો ઉઠીને યોગ કરું છું, પછી તપનને સ્કૂલે મૂકીને આવું છું. ત્યારબાદ હું મારી ઓફિસમાં જાઉં છું, જ્યાં હું ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને કાયદાકીય સલાહ આપું છું. સાંજે લાઇબ્રેરીમાં જાઉં છું. આ બધા કામ કરવાથી મને જે સંતોષ મળે છે તે દુનિયાની કોઈ કમાણીમાંથી નથી મળતો. વિકાસે માથું ધૂણાવ્યું. પપ્પા, તમે પણ આજના યુગમાં સંતોષથી પેટ નથી ભરાતું. તમે આટલા મોટા જજ હતા, તમારો અનુભવ કરોડોનો છે. મેં એક મોટી કોર્પોરેટ કંપની સાથે વાત કરી છે. તેઓ તમને તેમના કાયદાકીય સલાહકાર તરીકે રાખવા માંગે છે. પગાર પણ સારો છે અને કામ પણ ઓછું છે. બસ તમારે ફક્ત થોડા કાગળિયા ઉપર સહી કરવાની છે અને મીટિંગમાં હાજર રહેવાનું છે. હું જાણું છું વિકાસ કે તારી દ્રષ્ટિએ આ એક સારો મોકો છે, પણ હું આ કામ નહીં કરી શકું. મને ખબર છે કે આવી કંપનીઓ કાયદાની છટકબારીઓનો ઉપયોગ કરીને ગેરકાયદેસર કામો કરે છે. મારા સિદ્ધાંતો મને આવા કામ કરવાની મંજૂરી નથી આપતા. મેં મારી આખી જિંદગી સત્ય અને ન્યાય માટે ખર્ચી છે અને હવે હું આત્મા સાથે દગો કરીને પૈસા નથી કમાવા માંગતો. વિકાસ ગુસ્સે થયો. પપ્પા, તમે હંમેશા આત્મા, સિદ્ધાંત અને નૈતિકતાની જ વાત કરો છો. આજના યુગમાં જેની પાસે પૈસા છે તેની પાસે જ ઇજ્જત છે. તમે જોયું નથી કે હું કેટલી મહેનત કરું છું, મારા પરિવારને ક્યાં ક્યાં સુખો આપું છું? આ બધું મારા ઉચ્ચ દરજ્જાના કારણે શક્ય બન્યું છે. તમે તમારા પુત્ર અને પુત્રવધુ વિશે તો વિચારો. વિકાસની વાત સાંભળીને જસ્ટિસ ત્રિવેદીએ તેના ખભા ઉપર હાથ મૂક્યો. વિકાસ, હું તારા સુખ માટે તો આ બધું કરું છું. મેં મારી જિંદગીમાં કોઈ દિવસ હરામનું ધન નથી લીધું અને હું તને પણ એ જ શીખવવા માંગુ છું. મારાથી બનતું બધું હું કરીશ, પણ મારા સિદ્ધાંતો સાથે ક્યારેય સમાધાન નહીં કરું. પુત્ર અને પિતા વચ્ચેની આ વાતચીતથી ઘરમાં તણાવનું વાતાવરણ છવાઈ ગયું. જસ્ટિસ ત્રિવેદીના સિદ્ધાંતોની વાતથી વિકાસ અને તેની પત્ની ગીતા બંને અસહમત હતા. તેઓ માનતા હતા કે આટલા મોટા માણસને નિવૃત્તિ પછી આવી સાદી જિંદગી જીવવી શોભા નથી દેતી. ગીતાને ખાસ કરીને ચિંતા થતી હતી
તે પોતાની મિત્રોને જ્યારે જસ્ટિસ ત્રિવેદીના સાદગીભર્યા જીવન વિશે કહેતી ત્યારે તે થોડી શરમ અનુભવતી. એક સાંજે જમતી વખતે ફરીથી એ જ વિષય ઉપર ચર્ચા શરૂ થઈ. ગીતાએ કહ્યું, પપ્પા જુઓ ને, આપણા પૌત્ર તપનને ઉનાળાની રજાઓમાં મનાલી ફરવા લઈ જવાનો પ્લાન છે, પણ તેના માટે ઘણા પૈસા જોઈશે. વિકાસને આખો દિવસ કામ હોય છે અને તેની પાસે ફુરસદ નથી, તો તમે એને લઈને જઈ શકો છો. પણ જો તમારી પાસે થોડા પૈસા હોય તો અમને મદદ થાય. ગીતા, હું તપનને લઈને જઈ શકું છું, પણ હું તમારા પૈસા ઉપર નહીં જાઉં. હું મારા પેન્શનના પૈસા વાપરીશ. જસ્ટિસ ત્રિવેદીએ શાંતિથી જવાબ આપ્યો. વિકાસ ગુસ્સે થયો. પપ્પા, તમારું પેન્શન કેટલું હશે? 1,00,000, 2 લાખ? આટલા મોટા માણસ અને આવી વાત કરો છો? મેં તમને કહ્યું હતું કે એક મોટી કંપનીમાં કન્સલ્ટન્ટ બની જાઓ. તમે કમાણી કરશો તો અમારું થોડું ભારણ ઓછું થશે. શું તમને નથી લાગતું કે અમે આટલા મોટા ઘર, ગાડી અને વૈભવી જીવન જીવીએ છીએ તો એના માટે ખર્ચ પણ એટલો જ મોટો હોય છે? વિકાસ, મને ખબર છે કે તને આ બધું જોઈતું હશે, પણ હું તને યાદ અપાવું કે તારા લગ્ન વખતે મેં મારું બધું ભેગું કરીને તને આપ્યું હતું. તારી બધી જ જરૂરિયાતો પૂરી કરી હતી, અને હવે જ્યારે તું સક્ષમ છે ત્યારે પણ તું મને પૈસા કમાવા માટે કહે છે. આ સારી વાત નથી. પપ્પા, તમે જૂના જમાનાની વાત કરો છો. આજે સમય બદલાઈ ગયો છે. ગીતાએ વચ્ચે વાત કાપતા કહ્યું, કમાણી કર્યા વગર કોઈ માણસનું માન જળવાતું નથી. જસ્ટિસ ત્રિવેદીનું હૃદય દુઃખથી ભરાઈ ગયું. તેમને લાગ્યું કે તેમના પુત્ર અને પુત્રવધુ માટે તેમના સિદ્ધાંતોનું કોઈ મૂલ્ય જ નથી. તેઓ માનતા હતા કે પૈસા જ બધું છે. આ ચર્ચા પછી તેમણે જમવાનું છોડી દીધું અને પોતાના રૂમમાં જતા રહ્યા. ગીતા અને વિકાસ પણ એકબીજા સાથે અફસોસ કરતા રહ્યા. ઘરમાં એક અદ્રશ્ય તણાવ છવાઈ ગયો હતો. બીજા દિવસે સવારે જસ્ટિસ ત્રિવેદી હંમેશની જેમ અગાસી ઉપર બેઠા હતા. તેમના ચહેરા ઉપરની શાંતિ ગાયબ થઈ ગઈ હતી. રાત્રિના તણાવ અને પુત્રવધુની વાતોએ તેમના મન ઉપર ઊંડી અસર કરી હતી. તેઓ પોતાની જાતને પ્રશ્ન પૂછી રહ્યા હતા કે શું તેમના સિદ્ધાંતો ખોટા છે? શું ખરેખર પૈસા જ બધું છે? તેમનો અંતરાત્મા બોલ્યો કે નહીં, આજીવન જે સત્યનું પાલન કર્યું છે તે ખોટું ન હોઈ શકે. આ તો કસોટીની ઘડી છે. તેમણે મનમાં એક મક્કમ નિર્ણય લીધો. તેઓ નીચે આવ્યા અને વિકાસને બોલાવ્યો. વિકાસ, મેં એક નિર્ણય લીધો છે. હા પપ્પા, બોલો. વિકાસને લાગ્યું કે તેના પિતા કદાચ તેમના કહેવા પ્રમાણે કોઈ મોટી કંપનીમાં કામ કરવા માટે તૈયાર થઈ ગયા છે. હું ઘર છોડીને જાઉં છું. વિકાસ અને ગીતા આશ્ચર્યચકિત થઈ ગયા. પપ્પા, આ તમે શું બોલો છો? ક્યાં જાઓ છો? મારા ગામડે, મારા નાના ભાઈ સાથે. મેં નક્કી કર્યું છે કે હું ત્યાં એક નિઃશુલ્ક કાયદાકીય સલાહ કેન્દ્ર ખોલીશ. ત્યાં ઘણા ગરીબ લોકો છે જેમને કાયદાનું જ્ઞાન નથી અને જેઓ ન્યાય માટે ભટકી રહ્યા છે. હું તેમને મદદ કરીશ. વિકાસનો ચહેરો પડી ગયો. પપ્પા, તમે આવું કેમ કરો છો? જો તમે ઘરેથી જતા રહેશો તો લોકો શું કહેશે? મારો સામાજિક દરજ્જો, મારી પ્રતિષ્ઠા બધું જોખમમાં મુકાઈ જશે. પિતાના ગયા પછી
લોકો મને સ્વાર્થી કહે છે. જસ્ટિસ ત્રિવેદીએ સ્મિત કર્યું. વિકાસ, જે લોકો સાચું કારણ જાણતા નથી તેમની ચિંતા ન કર. અને જો તને તારા દરજ્જાની ચિંતા હોય તો તું વધુ પૈસા કમા. હું તો મારા આત્માની કમાણી કરવા જાઉં છું. મેં જીવનભર ન્યાયનો ધર્મ નિભાવ્યો છે અને હવે નિવૃત્તિ પછી પણ એ જ ધર્મનું પાલન કરીશ. તેમણે પોતાનો સામાન તૈયાર કર્યો. બસ એક નાની બેગમાં થોડા કપડાં અને કાયદાના પુસ્તકો હતા. તેમણે વિકાસ અને ગીતાને કહ્યું, હું જાઉં છું, ધ્યાન રાખજો. જસ્ટિસ ત્રિવેદીના આ અચાનક નિર્ણયથી વિકાસને આંચકો લાગ્યો હતો. તે માનતો હતો કે તેના પિતા ક્યારેય ઘર છોડીને નહીં જાય, પણ આજે તેઓ જઈ રહ્યા હતા. વિકાસને લાગ્યું કે તેણે તેના પિતાને ખોઈ દીધા છે. જસ્ટિસ ત્રિવેદીના ગયા પછી ઘરમાં એક ખાલીપો છવાઈ ગયો. વિકાસ અને ગીતાને લાગ્યું કે તેમને મુક્તિ મળી છે. હવે તેઓ કોઈની પણ ચિંતા કર્યા વગર પોતાની મનપસંદ લાઈફસ્ટાઈલ જીવી શકશે. પણ ધીમે ધીમે તેમને જસ્ટિસ ત્રિવેદીની ગેરહાજરીનો અહેસાસ થવા લાગ્યો. તપન, જે પોતાના દાદા સાથે ખૂબ જોડાયેલો હતો, તે ઉદાસ રહેવા લાગ્યો. તેને તેના દાદાની કહેવતો, વાર્તાઓ અને જીવનના પાઠ યાદ આવવા લાગ્યા. વિકાસ તેની કારકિર્દીમાં વધુ વ્યસ્ત થઈ ગયો. તે વધુ પૈસા કમાવા માટે નવા નવા કેસ લેવા લાગ્યો. ભલે તે કેસમાં નૈતિકતાનો ભંગ થતો હોય. તે મોટી કંપનીઓ માટે કાયદાની છટકબારીઓ શોધવા લાગ્યો, જેનાથી તેની આવક અને પદમાં વધારો થયો. પણ એક દિવસ તેના જીવનમાં એક મોટો વળાંક આવ્યો. તેણે એક મોટા કોર્પોરેટ ગ્રુપનો કેસ લીધો હતો, જેમાં તેણે તેમના વિરુદ્ધ ચાલી રહેલા કેસને રફે દફે કરી દેવાનો હતો. આ કામ માટે તેને કરોડો રૂપિયા મળવાના હતા. વિકાસે પોતાના બધા સંપર્કોનો ઉપયોગ કર્યો અને કેસને પોતાના પક્ષમાં લાવવાનો પ્રયાસ કર્યો. પણ તેની જાણ બહાર તેના પ્રતિસ્પર્ધીઓ તેની દરેક ચાલ ઉપર નજર રાખી રહ્યા હતા. વિકાસે કાયદાના દુરુપયોગની બધી જ મર્યાદાઓ વટાવી દીધી. આખરે તેના વિરોધીઓએ તેની વિરુદ્ધ પુરાવા એકઠા કર્યા. એક દિવસ વિકાસને આશ્ચર્ય થયું જ્યારે પોલીસે તેના ઘર ઉપર દરોડો પાડ્યો અને તેના ઓફિસના કાગળિયાની તપાસ કરી. વિકાસ ઉપર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને છેતરપિંડીનો આરોપ લાગ્યો. અચાનક જે વ્યક્તિ સમાજમાં આટલી ઊંચી પ્રતિષ્ઠા ધરાવતો હતો, તે આજે ગુનેગાર તરીકે ઊભો હતો. મીડિયામાં તેના વિરુદ્ધ સમાચારો આવવા લાગ્યા. તેના ક્લાયન્ટ તેને છોડીને જવા લાગ્યા અને તેની પ્રતિષ્ઠાને મોટો ફટકો પડ્યો. કોઈ વકીલ તેની મદદ કરવા તૈયાર નહોતો, કારણ કે તેની સામેનો પક્ષ ખૂબ શક્તિશાળી હતો અને કેસ ખૂબ જટિલ હતો. ગીતા રડવા લાગી. હવે શું થશે વિકાસ? આપણે આટલી મહેનતથી જે બધું બનાવ્યું છે તે બધું એક ઝટકે જતું રહેશે. વિકાસને તેના પિતા યાદ આવ્યા. તેને લાગ્યું કે તેના જીવનમાં આ બધું થયું કારણ કે તેણે તેના પિતાની વાત સાંભળી નહોતી. તેના પિતા હંમેશા કહેતા કે કાયદાની કમાણી પ્રામાણિકતાથી થાય છે અને હરામનું ધન ક્યારેય ટકતું નથી. વિકાસની એકમાત્ર આશા તેના પિતા જસ્ટિસ ત્રિવેદીમાં દેખાઈ. તેણે નક્કી કર્યું
કે તે ગામડે જઈને તેમના પિતાને વિનંતી કરશે. ગીતાને સાથે લઈને તે ગામડે પહોંચ્યો. જસ્ટિસ ત્રિવેદીના ગામડે જઈને તેમણે જોયું કે તેમનું જીવન કેટલું સાદું હતું, પણ તેમાં કેટલી શાંતિ હતી. તેઓ એક નાનકડી ઓફિસમાં બેઠા હતા અને ગરીબ લોકો તેમની પાસે સલાહ લેવા માટે ઊભા હતા. તેઓ કોઈ પણ પ્રકારની ફી વગર બધાને મદદ કરી રહ્યા હતા. વિકાસ અને ગીતા શરમથી માથું ઝુકાવીને જસ્ટિસ ત્રિવેદી પાસે ગયા. પપ્પા, અમે તમને હેરાન કર્યા, અમે તમારી વાત ન સાંભળી. વિકાસે રડતા રડતા કહ્યું, હું એક મોટા કેસમાં ફસાઈ ગયો છું અને કોઈ મારી મદદ કરવા તૈયાર નથી. તમે જ હવે મારી છેલ્લી આશા છો. જસ્ટિસ ત્રિવેદીએ પોતાના પુત્રને ઊભો કર્યો અને તેની આંખોમાં જોયું. વિકાસ, મને ખબર હતી કે એક દિવસ આવું થવાનું છે. જ્યારે વ્યક્તિ પોતાના સિદ્ધાંતોને ભૂલીને પૈસા પાછળ દોડે છે ત્યારે આવું જ થાય છે. તેઓ તરત જ વિકાસને મદદ કરવા તૈયાર થઈ ગયા. તેઓ શહેર પાછા ફર્યા અને કેસના કાગળિયાઓનો અભ્યાસ કરવા લાગ્યા. જસ્ટિસ ત્રિવેદીએ પોતાની કારકિર્દીમાં મેળવેલા અનુભવ અને કાયદાના ઊંડા જ્ઞાનનો ઉપયોગ કરીને કેસની સટકબારીઓ શોધી કાઢી. તેઓ જાણતા હતા કે કાયદાનો ઉપયોગ ન્યાય માટે કેવી રીતે કરવો, નહીં કે અન્યાય માટે. જસ્ટિસ ત્રિવેદીએ કોર્ટમાં કેસ લડવાનું શરૂ કર્યું. તેમની દલીલો તર્કબદ્ધ અને મક્કમ હતી. તેમની પ્રામાણિકતા અને નૈતિકતાની બધા ઉપર ઊંડી અસર થઈ. આખરે ત્રિવેદી સાહેબે કોર્ટમાં સાબિત કર્યું કે તેમનો પુત્ર નિર્દોષ છે. કેસના અંતે વિકાસને સન્માનભેર છોડી દેવામાં આવ્યો. કોર્ટમાંથી બહાર નીકળતા જ વિકાસ અને ગીતા તેમના પિતાના પગમાં પડી ગયા. ગીતાએ કહ્યું, પપ્પા, તમે અમને બચાવ્યા. અમે તમારી પાસે જે પૈસા માંગતા હતા તે આજે તમે અમને જીવનનો સૌથી મોટો પાઠ શીખવીને આપ્યા છે. જસ્ટિસ ત્રિવેદીએ પોતાના પુત્ર અને પુત્રવધૂને ઊભા કર્યા. તમારે માફી માંગવાની જરૂર નથી. તમે તમારી ભૂલ સમજી ગયા છો. તે જ મારા માટે ઘણું છે. શહેરના લોકોમાં જસ્ટિસ ત્રિવેદીની પ્રામાણિકતા અને સિદ્ધાંતોની વાત ફેલાઈ ગઈ. પુત્ર અને પુત્રવધૂએ વિનંતી કરી કે તેઓ હવે તેમની સાથે રહે. જસ્ટિસ ત્રિવેદી માની ગયા, પણ એક શરત સાથે. હું અહીં રહીશ, પણ હું મારું કાયદાકીય સલાહ કેન્દ્ર પણ અહીં મોટા શહેરમાં ચાલુ રાખીશ. હું ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્ય સલાહ આપતો રહીશ. વિકાસે તરત જ હા પાડી. જસ્ટિસ ત્રિવેદીએ પુત્રના ખભા ઉપર હાથ મૂક્યો અને કહ્યું, વિકાસ, યાદ રાખજે, કાયદાની ખરી કમાણી રૂપિયામાં નહીં પણ સંતોષ અને પ્રામાણિકતામાં છે. વિકાસને તેના પિતાના શબ્દો મન ઉપર ઊંડી અસર કરી ગયા. તે દિવસે તેણે સમજ્યું કે સાચી સંપત્તિ પૈસા નથી, પણ સિદ્ધાંતો, નૈતિકતા અને સંતોષ છે.